લૂંટ ચલાવી એ જ ફરિયાદી બની ગયો। બારડોલીમાં 2.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। લૂંટનો ફરિયાદી ચોર નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી। બારડોલીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે। લૂંટની ઘટનાનો ફરિયાદી ચોર નીકળતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે બારડોલીમાં થોડા દિવસ અગાઉ 2,75,000 રૂપિયાની લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ બંદૂક બતાવીને 3 સેલ્સમેન પાસેથી પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી। જો કે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। અંતે પોલીસે આખરી તપાસ કરતા લૂંટની ફરિયાદ કરનાર જ ખુદ ચોર નીકળ્યો હતો। આ શખ્સે પોતાના રાજસ્થાનમાં રહેતા મિત્રને લૂંટ કરવા અંગે માહિતી આપી હતી અને આયોજનપૂર્વક ચલાવવામાં આવી હતી આ લૂંટ। ત્યારે હવે આ મામલે પોલીસે 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી છે અને લૂંટના 2,75,000 પૈકી 1,30,000 રિકવર કર્યા છે। ગૃહિણીઓ થઈ જાઓ ખુશ, શાકભાજીના ભાવમાં થયો છે મોટો ઘટાડો। શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થઈ છે। આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે। આ શાકભાજીના ભાવમાં 10 થી લઈને 30 રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે। શિયાળાની ઋતુમાં લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે। ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને છે। સિઝન વગરના શાકભાજી 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે। ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી। 31ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા। કેટલાય પીધેલાઓ પોલીસે પકડી લીધા છે। પોલીસના સેકન્ડ ચેકિંગ અને એક્શન પ્લાને બુટલેગરોના કિમિયા પણ પર પાણી ફેરવી દીધું છે। એક દિવસમાં 4 જિલ્લામાં 385 થી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, જેમાં વલસાડમાં 250 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, તો મોરબીમાં 70 નબીરા, સુરેન્દ્રનગરમાંથી 17 અને અરવલ્લીમાંથી 48 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા। વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડ્યા છે। મોરબીમાં પણ 600 થી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન 70 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા। સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાકટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી। અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા। આ તરફ મોરબીમાં તો ચોંકાવનારી ઘટના બની। રેતીના ઢગલામાં છુપાવેલો 26 બોટલ દારૂનો જથ્થો મળ્યો। મોરબીના ઘૂટુ ગામમાં રેતીમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસ તપાસમાં વિદેશી દારૂની 26 બોટલો મળી આવી, જો કે બુટલેગરો ફરાર થઈ ગયા। આંખો ફાટી જાય એટલો આંકડો, અમદાવાદના 400 લોકો પીધેલા પકડાયા। 31 ડિસેમ્બરની ઉજવણી સાથે લોકોને મળ્યો દંડનો ડામ। અમદાવાદ શહેરમાં 31ની રાત્રે દારૂ પીધેલા 400 થી વધુ લોકો પકડાયા। 31 ડિસેમ્બરે નિયમોની નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દારૂ પીવો ભારે પડ્યો। નવા વર્ષની ઉજવણીમાં છાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી। પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા, જ્યારે 1 NDPSનો કેસ નોંધાયો, જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેન કર્યા। આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો। આ તરફ વલસાડ પોલીસે બસ ભરીને દારૂડિયાઓને પકડ્યા। સંઘ પ્રદેશ દમણમાં 31ના નામે દારૂ ઠીંચીને ગુજરાતમાં પ્રવેશનારા 250 થી વધુ નબીરાઓ ઝડપાયા। દમણ અને દાદરાનગર હવેલીની હદ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો। બ્રેથ એનાલાઇઝરથી તપાસતા પોલીસને 250 થી વધુ લોકો નશાની હાલતમાં મળી આવ્યા। છેલ્લા એક સપ્તાહથી ગુજરાત પોલીસની કડક કાર્યવાહીના કારણે નશેડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। 31 ડિસેમ્બરે પણ દમણમાં હોટલો ખાલીખમ જોવા મળી। નવું વર્ષ શરૂ થાય એ પહેલા પોલીસે કડક હાથે કામ લીધું। નબીરાઓ પર મોડી રાત સુધી નજર રાખી। નવા વર્ષની ઉજવણીના નામે નશો કરી છાકટા બનતા નબીરાઓ પર મોડી રાત સુધી પોલીસે બાજ નજર રાખી। ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા પોલીસે સઘન ચેકિંગ પણ કર્યું। મહેસાણામાં પોલીસે સરહદ પર 3 પોઈન્ટ બનાવી ચેકિંગ કર્યું, તો નાના શહેરોમાં પણ આ સ્થિતિ રહી। મોરબીમાં 18 જગ્યાએ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને પેટ્રોલિંગ કરાયું। સાથે દાહોદ સરહદી જિલ્લો હોવાથી વિશેષ તકેદારી રખાઈ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ પર પોલીસે બાજ નજર ગોઠવી રાખી। તો સુરત શહેરમાં મોડી રાત સુધી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચાલી। બ્રેથ એનાલાઇઝર મશીનથી નશાખોરોની શોધ ચાલી, તો નશીલા પદાર્થોની હેરાફેરી પર પણ બાજ નજર રખાઈ। આ તરફ સુરત પોલીસે સીસીટીવી કેમેરાથી શહેરમાં નજર રાખી। સીસીટીવીના કંટ્રોલ રૂમથી પણ નબીરાઓ પર નજર રખાઈ। જ્યારે રાજકોટમાં પ્રોહિબિશન અંતર્ગતની ચેકિંગ ડ્રાઈવ યોજાઈ। સાથે વાહનોમાં કાળી ફિલ્મ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ કામગીરી કરાઈ। તો દ્વારકામાં પણ વિવિધ વિસ્તારોમાં 7 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું। આ તરફ સોમનાથ અને અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। નવા વર્ષે લોકોએ કરી પ્રાર્થના।
નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આજથી શરૂ થયેલું નવું વર્ષ તમામ માટે સુખાકારી લાવે તેવી લોકોએ પ્રાર્થના કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનું મહેરામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. સાથે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી. આ તરફ જગત જનની માં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી. આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા. માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો. ભક્તોએ પોતાના અને પરિવાર સાથે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. નવા વર્ષની મધરાત્રે દમણમાં આતશબાજીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રવાસીઓ મન મૂકીને ઝૂમ્યા. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 31st અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણની તમામ હોટેલ અને રિઝોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ યરના વધામણા કરવા માટે યોજાયેલી આ પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. મધરાત્રે બરાબર 12 ટકોરે દમણમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા વર્ષની મધરાત્રે આતશબાજીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચતા દમણમાં રાત્રે મેળા જેવો માહોલ જામ્યો હતો. વિસરતી જતી રમતો બાળકો નહીં પરંતુ સિનિયર સિટીઝન રમ્યા. સુરેન્દ્રનગરમાં અનોખું આયોજન. જરા આ દ્રશ્ય જુઓ. કોઈ કબડ્ડી રમી રહ્યું છે તો કોઈ ભમરડો ફેરવી રહ્યું છે. નાના બાળકોની રમતો મોટેરાઓ રમી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે એક અનોખું રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વિસરતી જતી રમતો જેવી કે પૈડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકરી સહિતની રમતો